કચ્છ જિલ્લા આરટીઓ કચેરી ખાતે આજે પસંદગીના વાહન નંબરની હરાજીમાં નવડો 12,000માં અપાયો હતો, તો અન્ય નંબરોમાં પણ આરટીઓ તંત્રને સારી એવી આવક પ્રાપ્ત થઈ હતી। એઆરટીઓ શ્રી સોલંકીની અધ્યક્ષતામાં GJ12CL શ્રેણીના પસંદગીના નંબરના ટેન્ડર આજે વિધિવત રીતે ખોલવામાં આવ્યા હતા। GJ12CL શ્રેણીમાં સૌથી વધુ 12,000 રૂપિયા નવડાને મળ્યા હતા, જ્યારે 3 નંબર માટે 11,521, 16 નંબર માટે 11,011 સહિત અન્ય નંબરો માટે સારી એવી રકમની બોલી લાગ્યા બાદ જે તે વિધિવત રીતે જે તે વાહન ચાલકને આપવામાં આવ્યા હતા। આરટીઓ તંત્રને આ શ્રેણીમાં પસંદગીના નંબરો મેળવવા માટે મળેલ 202 જેટલી અરજીને માન્ય રાખવામાં આવી હતી। પસંદગીના નંબરની જાહેર હરાજી સમયે આરટીઓ તંત્રના જવાબદારો તેમજ ઓટો એડવાઇઝર એસોસિએશનના સમય સહિત વાહન ધારકો ઉપસ્થિત રહ્યા હતા। આરટીઓ અધિકારી શ્રી સોલંકીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। નિયમ પ્રમાણે છાપામાં જાહેરાત આપવામાં આવેલી એ પ્રમાણે ગઈકાલ સાંજ સુધીની અંદર ઓફિસ અવર્સ પૂરા થતાં પહેલાં ટેન્ડરો નાગરિકોએ જમા કરાવેલા। આજ સવારે સમય અનુસાર ટેન્ડરો ખોલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી અને જસ્ટ હમણાં જ આખી પ્રક્રિયા પૂરી થઈ છે અને એકદમ શાંતિપૂર્વક સૌહાર્દભર્યા વાતાવરણની અંદર પ્રક્રિયા પૂરી થઈ છે। કોઈ પણ જાતના વિવાદો ઊભા થયા નથી। ભૂતકાળમાં એવું બનેલું કે આવી સીટો ખુલતી હોય ત્યારે વિવાદો ઊભા થતા હતા, એવું સાંભળેલું છે, પણ આ વખતે એવું કશું થયું નથી। શાંતિથી બધા જોનારા વ્યક્તિઓ જેણે ટેન્ડરો ભરેલા હોય એ ઉમેદવારો બી આવીને બેઠા હતા, બધા ભાઈઓ આવીને જોતા હતા જે પ્રક્રિયા ચાલતી હતી। શાંતિપૂર્ણ રીતે પ્રક્રિયા પૂરી કરવામાં આવેલી છે અને અંદાજે 223 જેટલા ટેન્ડરો આવેલા અને એના ઉપર પ્રક્રિયા પૂરી કરવામાં આવેલી છે। GJ12CL મોટરસાઇકલ સિરીઝ ખોલવામાં આવેલી છે અને એના ટેન્ડરોની પ્રક્રિયા આજે પૂરી કરવામાં આવેલી છે।